0.1 અને 0.4નું મધ્યમ પ્રમાણ પદ ખાલી જગ્યા છે. દરેક વ્યક્તિ લગભગ જાણતા છે મધ્યમ પ્રમાણ પદ બરાબર વર્ગમૂળમાં AB. તો વર્ગમૂળમાં AB શું છે? પ્રથમ અને છેલ્લું બે પદ આપેલા હોય એને આપણે મધ્યમ પ્રમાણ પદ મેળવવાનું હોય. એ બંને પદોનો શું થશે? ગુણાકાર, અને તેનું આપણે વર્ગમૂળ મેળવવાનું થશે. તો 0.1 ગુણ્યા 0.4, 0.1 અને 0.4નો આપણે પહેલાં તો પોઈન્ટ કાઢી લઈએ, અથવા તો તમે પોઈન્ટ ગણી લો કેટલા છે. પોઈન્ટ પછી અહીંયા 1 અને પોઈન્ટ પછી અહીંયા, તો કુલ કેટલા છે? 2 પોઈન્ટ છે. વર્ગમૂળમાંથી જ્યારે પણ આપણે કાઢીએ, જેટલા પણ પોઈન્ટ પછી અંક હોય ને એના અડધા થઈ જાય. 4 અંક પછીના પોઈન્ટ હોય તો 2 પોઈન્ટ થઈ જશે, 8 હોય તો 4 થઈ જાય. અને જો ઉલટું વર્ગ કરવાનો હોય, પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો એ પોઈન્ટ પછી કેટલા થઈ જાય? 4. તો અહીંયા આપણે 1 અને 4નો ગુણાકાર કેટલો થશે? 4. તો 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. અહીંયા કેટલા અંક પછી પોઈન્ટ છે? 2 અંક પછી. તો આપણે 1 અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો અહીંયા શું થઈ જશે? 0.2. હવે 2 પછી શૂન્ય ગમે એટલા લગાડો એનો કંઈ અર્થ છે નહીં. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 0.20. જો અહીંયા આપણે આવી રીતે આપેલું હોત 0.1નો વર્ગ, તો 1નો વર્ગ કેટલો થાય? 1. હવે પોઈન્ટ પછી કેટલા અંક હતા? 1. વર્ગ કરવાનો હોય ત્યારે જેટલા પોઈન્ટ પછી અંક હોય એને કરતાં ડબલ આગળ જવાનું થશે. તો અહીંયા આપણને 1 અને 2 પછી 0, એટલે કે 0.01 આપણો જવાબ થાય. પરંતુ અહીંયા આપણે શું છે? વર્ગમૂળ પછી અહીંયા કેટલા? 1 અને 2 અંકો પછીના પોઈન્ટ થાય છે. તો આપણે એના અડધા કરવાના, એટલે અડધા કર્યા એટલે 2 મળ્યા, એટલે 1 અંક પછી આપણે પોઈન્ટ થશે. હવે અહીંયા પાછળ ગમે એટલા શૂન્ય લગાવો એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 0.20, અથવા આને 0.2 પણ તમે કહી શકો છો.